નમસ્કાર મિત્રો, ફરી આ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કહેવાય છે ને કે આપણે ઘણી વખત આપના પિતાનું પુણ્ય આપને વારસામાં મળે છે. એવો જ એક પ્રસંગ હું તમારી સામે આજે રજૂ કરું છું. જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયાને ગમે તો અંતે તમે લાઈક કરો અને શેર કરો. મિત્રો, આશીષ નામનો એક યુવાન યુપીએસસી ની એક્ઝામ દીધેલી અને આજે રાત્રે 2 વાગે એ જાગતો હોય છે. કારણ કે સવારે એનું યુપીએસસી નું મેરિટ લિસ્ટ બહાર પડવાનું છે. એટલું જ નહીં, 2 વાગે છે, 3 વાગે છે, 4 વાગે છે, ઊંઘ આવતી નથી. કારણ પોતે વિચારે છે કે મારા પિતાએ સાયકલની અંદર આખી જિંદગી કાઢી છે, મને સારી એવી ગાડી પણ નથી આપી, તો હવે હું યુપીએસસી કમ્પ્લીટ કરી અને સારા ક્લાસ 1 અધિકારી બની અને મારા પિતાને સૌપ્રથમ હું એક કાર આપીશ, જેથી કરીને એના જીવનની અંદર એક મારું મૂલ્ય વધે. પરંતુ દીકરા માટે હંમેશા બાપને લાગણી હોય છે અને બાપ માટે દીકરો એ પોતાનો વારસો હોય છે. ગાંડો હોય, ડાયો હોય, એ કંઈ નહીં, દીકરો એ દીકરો હોય છે. એના પિતાશ્રી એટલે રમેશભાઈ માસ્તર. રમેશભાઈ માસ્તર પોતે એક નિવૃત્ત શિક્ષક છે. એટલું જ નહીં, આજુબાજુના ગામની અંદર એવી મોટી છાપ ઊભી કરેલી કે કોઈ ગામના તો એમ કહે કે રમેશભાઈ માસ્તર એટલે ઘણા બધાના ઘરની અંદર દીવાની અંદર દિવેલ પૂરી અને સંસ્કાર રૂપી શિક્ષણને આગળ વધારી અને ઘણા લોકોને નોકરીઓ પણ આ રમેશભાઈ માસ્તરે ચડાવેલા છે. એટલું જ નહીં, આશીષ વિચારે છે કે હું મારા પિતાની જિંદગીની અંદર દીવો પ્રગટાવી અને ઘણું બધું ધન દોલત આપી અને હવે પછીની જિંદગી હું સુખમય મારા પિતાને આપીશ. નીંદર આવતી નથી. સવારે 6 વાગે રમેશભાઈ ઉઠે છે. રમેશભાઈ જુએ છે તો હજી આશીષ સૂતો નથી. પૂછે છે, બેટા ઊંઘ નથી આવી? ના પિતાશ્રી, ઊંઘ નથી આવી. કેમ? તો યુપીએસસી નું આજે રિઝલ્ટ છે. અરે એમાં સૂઈ જવાનું બેટા, 9 વાગે છે ને? હા, તો 9 વાગે જે હશે તે આવી જશે. નહીં પિતાશ્રી, મારું એક સ્વપ્ન છે યુપીએસસી પાસ કરી અને હવે પછીની તમારી જિંદગી આરામમય થાય. બરાબર 9 વાગે છે. કોમ્પ્યુટર સ્ક્રીનની સામે આશીષ બેસી જાય છે. જેવી ફાઇલ અપલોડ થઈ છે અને જુએ છે મેરિટ લિસ્ટમાં 300 જણાની વેકેન્સી હોય છે. પહેલેથી નામ જોવાનું ચેક કરે છે. બરાબર નીચે પહોંચે છે. 298, 299 અને 300 નામ સુધીમાં નામ નથી મળતું, પરંતુ 301 નંબરમાં નામ જુએ છે તો આશીષ રમેશભાઈ હોય છે. જાણે પૃથ્વી ફાટી ગઈ હોય અને અંદર સમાઈ જવાનો વારો આવ્યો હોય એવું પરિણામ. કારણ 300 જણાની વેકેન્સી ને 301 નું નામ મારું આવ્યું છે. આવું આશીષ વિચારે છે, જુએ છે, અફસોસનો પાર રહેતો નથી. થોડીક વારમાં પિતાશ્રી બહારથી આવે છે અને કહે છે, બેટા શું થયું છે? ત્યારે કહે છે, પિતાશ્રી ધ્રુસકે રડતા રડતા આશીષ બોલે છે કે આજે તો મને કંઈ સમજાતું નથી. શું થયું બેટા? પિતાજી, આજે 300 જણાની વેકેન્સી હતી, એમાં 301 નું નામ મારું આવ્યું. અરે એમાં ચિંતા શાની કરે છે? બીજી વખત પ્રયત્ન કરજે, બીજી વખત વારો આવી જશે, થોડી મહેનત વધારજે. આવું પિતાશ્રી બોલે છે. એટલું જ નહીં પિતાશ્રી, આ એવી નોકરી હોય છે, એવી આ ભરતી હોય છે, એમાં એક પણ એવું પણ ન વિચારી શકીએ કે એક પણ વ્યક્તિ આ સીટ લેશે નહીં. 300 ભરાઈ જશે, મારો વેઇટિંગમાં પણ વારો આમાં ગણવામાં ન આવે. કોઈ વાંધો નહીં બેટા, તોય ચિંતા નહીં કરવાની, જાગ્યા ત્યાંથી સવાર. આવો બાપ દીકરા વચ્ચે એક સંવાદ ચાલુ હોય છે. ત્યાં અચાનક રિંગ વાગે છે. હાલો, આશીષભાઈ બોલે છે? હા, આશીષ કહે છે, હું આશીષ બોલું છું.
તમારો 301મો વારો આવ્યો છે. મેરિટ લિસ્ટમાં જોયું તમે? હા, મેં જોયું. પણ તમે કોણ બોલો છો? હું બાજુના ગામમાંથી પરેશભાઈ બોલું છું. હા, બોલો ને. શા માટે ફોન કર્યો? મારો પણ વારો 149મી સીટનો છે. તો હું હાજર થવા નથી માંગતો. મારી જગ્યાએ તમને એપ્રુવલ આપવાની છે. તો સવારે મને મારા ગામમાંથી પિકઅપ કરી અને તમે હાજર થવાનું છે. ડોક્યુમેન્ટ સાથે લઈ લેજો. આશીષ વિચારે છે કે 149મો વારો તમારો છે અને મારો 301મો વારો છે, છતાં મને કેમ આપે છે? તો પાછું પરેશભાઈનો જવાબ આવે છે કે તમે કઈ જાજુ ના વિચારતા. સવારે જોજો, મને મારા ગામથી પિકઅપ કરી અને સવારે તમારે હાજર થવાનું છે. ભૂલાય નહીં હો, હું તમારી વાઈફ જોઈશ. આવું પરેશભાઈ કહી ફોન મૂકી દે છે. પછી તો આશીષ એના પિતાને વાત કરે છે. આવો ફોન આવ્યો. રમેશભાઈ કહે છે, કોણ હતું? તો આશીષ કહે છે, બાજુના ગામમાંથી કોઈ પરેશભાઈ કરીને ફોન હતો. એનો 149મો વારો છે. ઈ હાજર થવા નથી માંગતા. રમેશભાઈ માસ્તર બધું સમજી ગયા કે પરેશ નક્કી મારો વિદ્યાર્થી છે, નક્કી કઈક વાતમાં મજા છે. આવું કહી અને સાંભળી અને કહે છે, કાંઈ વાંધો નહીં બેટા, કાલ ચક્કર મારી આવ, જોઈ આવ. ઈ વરાણે ઇન્ટરવ્યુમાં શું હોય તને ખબર પડશે. એમ કહી અને આગળ જાય છે. બીજે દિવસે સવારમાં ઉઠે છે, એના મિત્રનું બાઇક ભાડે લે છે અને બાજુના ગામમાં પરેશભાઈને ફોન કરે છે અને એને પિકઅપ કરી અને હજી તો ગામની બહાર નીકળે છે ત્યાં તો બીજા બાઇકની સાથે અથડામણ થાય છે, એક્સિડન્ટ થાય છે અને બરાબર સામેવાળી વ્યક્તિ હતી એને છોલછાલ જાજી થાય છે. પરેશ અને આને કંઈ થતું નથી. આશીષભાઈ સાવ એમનું, પરંતુ એના વિચારોની અંદર આ નોકરીનું ધૂંધ એવું ભરાઈ ગયું કે કંઈ સમજાતું નથી અને વિચારે છે કે આ શું થયું, એક્સિડન્ટ થયું. ત્યાં તો ગામના ટોળે ટોળા ભેગા થઈ ગયા અને બરાબર મારવા જાય છે. ત્યાં પરેશ બધાને રોકે છે. ઊભા રહો, ઊભા રહો, બધા ઊભા રહો. અને કહે છે, પેલા કોણ છે તમને ખબર છે? આ આપણા રમેશભાઈ માસ્તરનો દીકરો છે, આશીષ નામ છે. હે? આટલું કીધું ત્યાં બધા લોકો પાછા હટી ગયા. આશીષને વિચાર આવ્યો કે આ શું, મારા પિતાનું આટલું નામ સાંભળતા બધા પાછા વળી ગયા. મિત્રો, તમે માનશો નહીં, આશીષનો મગજ જે નોકરી માટે હતો ત્યાંથી ડાયવર્ટ થઈ અને પોતાના પિતામાં જઈ ગયો. પછી ત્યાંથી પરેશ બધા ગામ લોકોને સમજાવે છે અને કહે છે કે આપણા માસ્તરનો છોકરો છે, યુપીએસસી પાસ થઈ ગયો છે અને અત્યારે નોકરીના લેટર માટે જાય છે. બધા કહે છે, બેટા ધ્યાન રાખજે, આવું ઉતાવળ ન કરાય. આવું સમજાવે છે ગામના લોકો અને ત્યાંથી બધા જાય છે. પછી પરેશ અને આશીષ બે ગાડી લઈને પાછા અહીંયાથી રવાના થાય છે. બરાબર શહેરની અંદર આવે છે, ઓફિસ ગોતી અને ત્યાં લાઈનમાં બેસી જાય છે. એક પછી એક નંબર બોલાવવામાં આવે છે. ઓફિસમાં જાય છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરે છે. 140મો વારો આવે છે. ત્યાં સુધી આશીષ વિચારે છે કે આ શું છે, કાંઈ મને સમજાતું નથી. મારી જિંદગીમાં છેલ્લા 24 કલાકથી કોઈક રમત રમાતી હોય, કોઈ પારખા થતા હોય એવું લાગે છે. પછી અચાનક પરેશને પૂછે છે કે ભાઈ પરેશ, આ શું છે? તમે તમારી નોકરી મને કેમ આપવા માંગો છો? ત્યારે પરેશે ખંભા ઉપર હાથ રાખીને કીધું કે મિત્ર આશીષ, તમારા પિતાશ્રી અમારા ગામના ઘણા ઘરની અંદર દિવેલ પૂર્યા છે અને દીવા પ્રગટાવ્યા છે. એટલું જ નહીં, મારા ભાઈને પણ આની આગલી ટર્મની અંદર મામલતદાર બનાવેલો છે. કદાચ હું આની અંદર હાજર ન થાઉં ને તો મારા ઘરની અંદર એક તો મામલતદાર છે જ અને એ પણ રમેશ સાહેબના લીધે છે. માટે તારું સ્વપ્ન હતું તે પૂરું કરવા માટે હું આજે આવ્યો છું. ત્યાં 142મો વારો આવે છે. એને બોલાવે છે. એ પણ જાય છે. બરાબર પરેશભાઈનું નામ બોલાય છે. પરેશભાઈ કહે છે, જા આશીષ, અંદર જા, હું વાતચીત કરી લઈશ, મારા હાથે તારે હાજર થવાનું છે. આશીષ કહે છે, ના,
આ ડોક્યુમેન્ટ મારા નથી હવે જવું. હવે તો ભાઈ તું જ જાજે. તારે જ અંદર જવાનું છે અને આ નોકરીમાં હાજર થવાનું છે. મારે આ નોકરી નથી જોતી. આવું કઈ આશીષ ઓફિસની બહાર વયો ગયો. પછી પરેશ વિચારે છે શું કરવું. પરેશ હાજર થઈ જાય છે અને સીટ પોતાની લઈ લે છે. પછી પરેશ બહાર આવે છે અને વિચારે છે કે આ શું ભાઈ, તું કેમ હાજર ન થયો, કેમ અંદર ન આવ્યો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા. પછી આશીષ કહે છે કે ભાઈ, મારા પિતાએ ઘણા ઘરની અંદર દીવાની અંદર દિવેલ પૂરી અને પ્રકાશ આપ્યો છે, તો મારું પણ સારું થઈ જશે. મારે તારી સીટ લેવાની કોઈ જરૂર નથી. આવી વાત કરી અને બે છૂટા પડે છે. પછી પરેશને પોતાના ગામ મૂકી આશીષ ઘરે જાય છે અને ખાટલા ઉપર બેસે છે, નિરાતે વિચારે છે. ત્યાં રમેશભાઈ માસ્તર આવે છે કે શું થયું બેટા, હાજર થઈ ગયો તું, કોલ લેટર આવી ગયો? ના પિતાશ્રી, ના. તો પરેશે શું કીધું? પરેશ શા માટે તને ફોન કર્યો હતો? પરેશે તો બરાબર ફોન કર્યો હતો, પરંતુ તમે કીધું હતું ને બીજી પરીક્ષા દેવી છે, એટલા માટે મેં બીજી પરીક્ષાનો વેઇટ કર્યો અને મેં પરેશને હાજર કરી દીધો છે. પરેશે પોતાની નોકરી લઈ લીધી છે. હું બીજી પરીક્ષા દઈશ અને એમાં 1 થી 10માં નંબર મેળવીશ અને મહેનત કરીશ, આવું કહે છે. પછી 2 વર્ષ 3 વર્ષ ને ચોથા વર્ષે પાછી યુપીએસસી ની પરીક્ષા આવે છે. પરીક્ષા દે છે અને રાત્રે ખૂબ ઊંઘ વરે છે, સૂઈ જાય છે. સવારે 6 વાગે પરેશ ભાઈનો ફોન આવે છે કે આશીષભાઈ, આજે મેરિટ છે, ખબર છે ને? હા, મને ખબર છે. તમે કેમ છો, મજામાં ને? આવો. બે વચ્ચે સંવાદ થાય છે. જેવી વાત પૂરી થાય છે ત્યાં રમેશભાઈ આવે છે અને કહે છે, બેટા આજે ઊંઘ આવી ગઈ તને? હા પિતાશ્રી, મને ઊંઘ આવી ગઈ. અરે, તારું આજે યુપીએસસી નું મેરિટ લિસ્ટ બહાર પડવાનું છે, ઊંઘ આવી ગઈ? હા, આજે મને બરાબર ઊંઘ આવી. કેમ? આવો પ્રશ્ન પિતાશ્રી પૂછે. ત્યારે આશીષ કહે છે કે તે દિવસે પિતાજી, હું મારા માટે યુપીએસસી નું વેઇટ કરતો હતો. આજે મેં તનતોડ મહેનત કરી અને 4 વર્ષમાં એવી મહેનત કરી છે કે મને હવે વિશ્વાસ છે હું મારા પિતા માટે 1 થી 10 ની અંદર આવીશ અને એનો મને આત્મવિશ્વાસ છે. એટલે હવે મારે જાગવાનો કોઈ વિકલ્પ છે નહીં. બરાબર 9 વાગે છે અને 8મા નંબરે આશીષભાઈ રમેશભાઈ નું નામ આવે છે અને ખુશીથી બેડો પાર થઈ જાય છે. પોતે હાજર થઈ જાય છે. મિત્રો, મારો કહેવાનો મતલબ એવો કે જ્યારે તમે કોઈ સ્વાર્થ માટે વેઇટ કરતા હોય ત્યારે સ્વાર્થ તમારા માટે કાળ બની જાય, પરંતુ એ સ્વાર્થ વગર નિસ્વાર્થથી તમારા પિતાના આશીર્વાદથી જો તમને જે ફળ મળવાનું છે એ તમારા કોઈ છીનવી નથી લેવાનું, તમને મળશે, પરંતુ એ તમને વિશ્વાસ હોવો જોઈએ. અને બીજાની સીટ લઈને તમે આગળ જાઓ એ આપણા માટે હિતાવહ હોતું નથી. એટલે માતા પિતાના આશીર્વાદ હંમેશા સાથે હશે તો તમે જિંદગીની કોઈ પણ મેરિટ લિસ્ટની અંદર ટોપ 10 માં જશો. આ મારો એક નાની એવી કહાની દ્વારા ભાવાર્થ કહું છું. 10 હજી સુધી તમને આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને આવી વાત જો તમને ગમતી હોય તો લાઈક કરો અને શેર કરો. જય